જય કિસાન. તો ખેડૂત મિત્રો, ખેડૂતનું કર્જ, હવે ખેડૂતનું કર્જ માફ કરવું એટલે કોઈ મોટી વાત ના ભાઈ, સામાન્ય વાત. કઈ રીતે એને સમજો. આમાં સમજવાની એક વાત છે કે હવે ખેડૂત જે ડીઝલ વાપરે છે ને, ડીઝલ, એમાં જે સરકાર ટેક્સ વસૂલે છે એની વાત કરું તો ખેડૂતનું કર્જ કેટલું, તો કે ભાઈ 1500 કરોડ ખેડૂતનું કર્જ છે. અને જે સામે ડીઝલમાં સરકાર ખેડૂત પાસેથી જે ટેક્સ વસૂલે એની જ ખાલી વાત કરું, એ 55,000 કરોડ છે. ભારતમાં સૌથી વધુ ટેક્સ ડીઝલમાં આપનારો વર્ગ હોય તો ખેડૂત છે. હવે આ બધા લોકો જે ભરમાવે છે કે ખેડૂત ટેક્સ નથી ભરતો અને સહાયની બૂમો પાડે, સહાય નથી ભાઈ, અમારો હક અમારે જોઈએ છે અને અમે લઈને રહેશું. તમારી 3 ટાઈમની થાળી છે ને અમારા ખેતરમાંથી આવે, યાદ રાખજો. અમે જો રૂઠી ગયા ને તો ભૂખે મરી જાઓ. ક્યાંક ને ક્યાંક સમજો, ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિને ગંભીરતાથી લ્યો. આવતો સમય તમારા માટે ઘણો બધો અઘરો છે, કારણ કે ખેડૂતો એ એકતા અને સંગઠન થઈ અને એ તમારાથી રૂઠી જાહે ને તો તમને કુદરતે નહીં બચાવી શકે. તમારું 3 ટાઈમનું અનાજ મારા ખેડૂતની ખેતરેથી આવે છે અને આજે જળહળતો અન્યાય મારા ખેડૂતો માથે, કે જે અગ્રણી છે તે ખેડૂત આગેવાન હોવા છતાંય ધ્યાન નથી આપતા, એના લગે આ મેસેજ પુગાડો. જય હિન્દ, જય કિસાન.